ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ બિસ્માર માર્ગોના પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ આરસીસી રોડ 2 વર્ષ પણ ટકતા નથી, વરસાદમાં ધોવાઈ ગયા છે, જનતાના કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે અને સામે જે સુવિધા આપવામાં આવે છે તેની સામે તેઓના પ્રશ્નો ઊભા કર્યા હતા। 10 દિવસમાં જો માર્ગોનું સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ભરૂચ જિલ્લાની અંદર આજે જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે ખૂબ ગંભીર બાબત છે। જે રોડ રસ્તાની લીધે આજે ઘણા મોટા એક્સિડન્ટો થઈ રહ્યા છે। લોકો આજે સમયસર પોતાની નોકરી ઉપર નથી પહોંચી શકતા। દહેજની અંદર આટલો મોટો ઔદ્યોગિક જે વિસ્તાર આવ્યો છે, આની અંદર પણ સવારે જ્યારે એમને બપોરે જ્યારે સેકન્ડ શિફ્ટમાં જતા હોય ત્યારે એમને ઘરે આવતા સવારના 7 વાગી જાય છે। આ ખૂબ ગંભીર બાબત છે। આ તંત્રએ, ભાજપના નેતાઓએ આની નોંધ લેવી જોઈએ અને આ નોંધ અપાવવા માટે આજરોજ આમ આદમી પાર્ટી તરફથી અમે ભરૂચ નગરપાલિકાને અને અહીંયા આરએનબી ડિપાર્ટમેન્ટને અને જીએસઆરટીસીના ડિપાર્ટમેન્ટની અંદર પણ આની રજૂઆત લઈને આવ્યા છે। દિન 10ની અંદર આ રોડની જે મરામત છે એ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ કચેરીનો ઘેરાવો કરવામાં આવશે।